કદાચ સગુણા બા હારિયાની અંદર દુઃખ પડી જાય, વિપતના વાદળા ઘેરાઈ જાય અને જેથી તારા હૈયાની અંદર હા માવતરના ઓહામણા જેથી ઉપડે ને તેથી સગુણા બા બેરના પાદર તને સાંભળે ને અને જેથી દુઃખ સહન થાય નહીં તેથી ઝેર પીને જીવડાને ટૂંકાવજે પણ મારી સગુણા પિયરિયા પાસી ન ઉપરજે. કારણ કે લાજનો ઘૂંઘટો તાણીને જાવ છો, આ ઘૂંઘટાની અંદર તમારા માવતરની આબરૂ લઈને જાવ છો. આબરૂને હાચવજો હો દીકરી. પાટાનો બાંધનારો હોય ને પારકી પીડાની ખબર ન હોય. પીડા તો એને ખબર હોય કે જેના દેહ ઉપર ઘા પીડા હોય, જેના હૈયા ઉપર ઘા પીડા હોય એને ખબર હોય. સુગુણા બા મોરના ઈંડાને કદી ચિતરવા ન પડે. માટે જાઓ પોકરણ ગઢના પ્રાંગણાની અંદર હાર વેણના વેડલા રાજ વેશે દીકરી હવે જાજુ રોવાય નહીં, કારણ કે પંથ બહુ લાંબો છે, વેગ બહુ મોટો છે. જતી વેડાઈ દરડાની વાતો કરતા જાવ, મંડળાની વાતો કરતા જાવ. નાણું અડડે મળશે પણ તને આવા લીલાગર માંડવા હેઠ પોકરણ ગઢની ધરા ઉપર નાણું કદાય નહીં મળે દીકરી, કદાય નહીં મળે. માટે સગુણા તમારા દરડાની વાતો કરો, મંડળાની વાતો કરો. તમારા બા ને બાપુ તમારા દરડાની વાતો સાંભળે દીકરા, વાતો સાંભળે. અરે હા માતાજી, આજે તમે તમારી લાટકી સગુણાને સાસરે તો વડાવો છો માતાજી. છું મારા બાળ, વડાવો છું. પણ આ કાલનો સૂર્યનારાયણ ઉગતા અમે અમારા સાસરિયામાં જાશું માતાજી. જાશો સગુણા બા, જાશો. આ સાસરિયામાં પગ મૂકતા સાથે મારી સાસુ જેઠાણી નંદલ મને પૂછશે માતાજી, અરે સગુણા બહુ તમારે ભાઈ કેટલા, ત્યારે અમે એને શું જવાબ દેશું? હા દીકરી, જદી હારી હાની અંદર તને આવા દિવસો સગુણા બા દેખાય ને તેથી આ હિંગળાજને નમન કરજો, દ્વારકાના નાથને અરજ કરજો. કદાચ મીરાનો ભગવાન બની ગયો હોય, કુંવરબાઈના મામેરા પૂરી ગયો હોય, નરસિંહ મહેતાની જો ઊંડી સ્વીકારી ગયો હોય ને અહીંયાની અંદર આમ ધરજી એક દી તારો વીર પણ જરૂર બની જાય દીકરી. માટે આ વિદાયની વેળા છે સગુણા બા. સ્વર્ગથી પણ સુહામણું માનવ ને મૃત્યુ લોક, એક બે વાત ઘણી દોયલી, એક જરા મરણ ને વિયોગ. આજ વિયોગની વાતો છે, વિયોગની વાતો આગળ બધું રડાય ને. માટે દરડા હરવા કરતા જાઓ, મંડળા હરવા કરતા જાઓ દીકરા. આવી રૂડી કાયા બાલિયાની ડાણે ખમા મારા વિહામાં તને જાજી ખમા. ઈજી કોરે બાંધ્યો હીરાનો રે માળા, ઈજી કોરે બાંધ્યો હીરાનો રે માળા. માતા તમારી દેવું તે દેજો, અમારે જાઉં સાસરી રે માળા. લાડકીને જાઉં સાસરી રે માળા. માતાએ દીધા
તાય પીઠા આવા માતાના જનદાના લડકીને એને વડાવ્યા રે મારા સુગુણાને એને વડાવ્યા રે હા બાપુ, આજે તમે તમારી લાડકી સગુણાને સાસરે તો વળાવો છો પિતાજી, પણ એ તો જાણો છો ને બાપુ હા બેટા, કે આ તમારા કાળજાના કટકાને કોના ઘરે વળાવો છો પિતાજી, કે જેમની સાથે તમારે 20 વર્ષના વેર હતા પિતાજી, એવા વેરીને એવા દુશ્મનને તો તમે વેવાય ધારાશે બાપુ. આ તમારા કાળજાના કટકાને કેવા કેવા દુઃખ આપશે બાપુ. પણ હા બાપુ, આજે તમારી લાડકી સગુણાને ગમે એવા દુઃખ પડશે ને બાપુ, તો કોઈ ખૂણામાં બેસીને બે આંસુડા પાડી લેશું બાપુ, પણ આ તમારી પાઘડીને કલક લાગે એવું ક્યારે નહીં કરીએ બાપુ. નહીં બેટા સગુણા, આવો ન બોલો મારા બાળ, આવું ન બોલો બેટા. એ મારા બાપુ તમારે, હા બેટા, બાપુ તમારે દેવું હોય તે દેજો, અમારે જાવું સાસરી રે માણારા, લાડકીને જાવું સાસરી રે માણારા. એ દાદાએ દીધા, દાદાએ દીધા કાળા જડાન રે, દાદાએ દીધા કાળા જડાન દાન, સુખેથી વળાવ્યા સાસ રે માણરાજ, સુખેથી વળાવ્યા સાસ રે માણરાજ. બાંધવ તમારે દેવું હોય તે દેજો, બેનીને જાવું સાસરી રે મારા વીર, અમારે જાવું સાસરી રે મારા વીર. મારા વીરા વીરાય દીધા જવતલયાના દાન રે, એની ને તે વડાવ્યા રે મારા લાડકીને તે વડાવ્યા રે મારા.
ચાલી દીકરી સાસરિયાની ગાંઠજો સૌ દીકરા સરકી રે સૈયારા મેલી ચાલી દીકરી ચાલી લાડકી ચાલી દીકરી અરે બઢિયા રે ભાઈ તો ચાલો આપણે એક થાળીમાં બેહી અને ભોજન મીઠા કરીએ. સત્ય વાત છે રાજવી અજમલ. હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહનનો સમય છે તો તમારી ભોજન શાળાની અંદર 32 જાતના ભોજન તૈયાર છે. પરંતુ હે રાજવી અજમલ, આજ રાજા પઢિયાર તમને એક પ્રશ્ન પૂછે છે. તે પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ. હા બઢિયા રે ભાઈ. અરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ છે? હા બઢિયા રે ભાઈ. પણ જો દીકરા દીકરીની વાત કરતા હોય તો આજ મારે લાસા લક્ષ્મી ને સગુણા તેને દીકરી છે, માટે દીકરો એ કોઈ નથી. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ. તમે વાંજિયા છો, વાંજિયા. અને વાંજિયાના ઘરનું જો તમે જમવાની વાત કરતા હોય ને તો આ પઢિયારોને પાણી પણ અગ્રથ છે. જાવ તમારા 32 જાતના ભોજનને આ પઢિયાર ઠોકરે મારે છે. અરે બઢિયા રે ભાઈ. પણ આજ 20 વર્ષના વેરીલા હતા અને આજ આપણે વેવાયો બિના છે તો ચાલો આપણે એક થાળીમાં બેહી અને ભોજન મીઠા કરીએ. અરે રાજવી અજમલ, આજ વેવાઈ માનતા હશો તમે. હું તો તમને કાલે પણ વેરી માનતો હતો અને આજે પણ વેરી માનું છું રાજવી અજમલ. આજે પણ વેરી માનું છું. અરે બઢિયા રે ભાઈ, આવો મહેમાન છોડી ગયો બઢિયા રે ભાઈ. ચાલો આપણે એક થાળીમાં બેહી અને ભોજન મીઠા કરીએ. અરે રાજવી અજમલ, આજ રાજા પઢિયાર તમારી સાથે બેસી અને ભોજન એક જ શરતે મીઠા કરે. જો તમે આ રાજા પઢિયારને શરણે થઈ જાવ ને રાજવી અજમલ, તો આ રાજવી પઢિયાર તમારી સાથે ભોજન મીઠા કરે. અરે બઢિયા રે ભાઈ, પણ દીકરી દેતા પણ હું પણ લાસાર છું બઢિયા રે ભાઈ. પણ તમે જેમ રજપૂત છો એમ હું પણ રજપૂતનો સંતાન છું, માટે હજી તમને કહું છું આવો મહેમાન મેલી ગયો બઢિયા રે ભાઈ. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ. આજ દીકરીના દેનારા નમે છે, લેનારા નહીં. માટે નમીને રહ્યો, તેમાં જ તમારી ભલાઈ છે. અરે બઢિયા રે ભાઈ, આવો મહેમાન મેલી ગયો બઢિયા રે ભાઈ. અને એક થાળીની અંદર ચાલો ભોજન મીઠા કરીએ. અરે રાજવી અજમલ, આજ જતા જતા કહેતો જાઉં છું કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં એટલે કે તમારી દીકરી સગુણાને ઘેર રાજવી અજમલ ક્યારેય પગ ન મૂકતા. રાજવી અજમલ ક્યારેય પગ ન મૂકતા. અરે પિંગલગઢના રાજા બઢિયાર, તો જાતા જાતા પણ મારા બે શબ્દ કાન ખોલીને સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે પોકરણગઢની અંદર આજ સતીને ખોળે, જ્યાં સુધી દીકરાનું પારણું ન બધાય ત્યાં સુધી તારા પિંગલગઢના ઝાડવા તો હું પણ પિંગલગઢનું પાણી એક રાસ છે.